હાલો બધાને છે ને મોમોસ ખાવા એક નંબર. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ગુડ ઇવનિંગ. તો અત્યારે છે ને બ્લોગ ફટાટાથી ચાલુ કર્યો છે. જો બતાવું, 5 વાગવા આવ્યા છે. 5 વાગ્યાથી છે ને આપણે બ્લોગની શરૂઆત કરી છે. સવારમાં તો શું કહેવાય કે નાના મોટા ઘરના કામકાજ કરતી હતી અને પછી છે ને શીખવા આવે છે સિલાઈ કામ. તો બસ એ બધું શીખવાડવાનું હોય તો એ છે ને 3:30 વાગે જાય. પછી શું કહેવાય કે કંઈ કામકાજ હોય ને તો એ બધા કરતી હોય. અને અત્યારે છે ને આપણે બ્લોગની શરૂઆત એટલે કરી છે કે ભાઈ મને છે ને મસ્ત મજાના મોમોસ ખાવાની ઈચ્છા થઈ છે. જોકે લાસ્ટ ટાઈમ મેં ક્યારે ખાધા હતા, હું રાજકોટ ઓલા ભક્તિનગર સર્કલ ગઈ હતી ને ત્યારે ત્યાં ખાઉધરા ગલી છે ને ભક્તિનગર સર્કલ પાસે, ત્યાં ખાધા હતા ફ્રાઈડ મોમોસ. ખાધા હતા, બહુ મસ્ત હતું. એક કપલ બનાવે છે ત્યાં, આપણા ગુજરાતી નથી, આઈ થિંક બીજા છે, પણ બહુ મસ્ત બનાવે છે ફ્રાઈડ મોમોઝ. અમે ત્યાં ખાધા હતા. તો બસ મને છે ને ઘણા ટાઈમ પહેલા ખાધા હતા તો બહુ ઈચ્છા થઈ હતી ખાવાની. મેં કીધું ચાલો, મેં કીધું અત્યારે ઘરે આપણે બનાવી લઈએ. તો જો અહીંયા છે ને સામાન લઈ લીધો છે. કોબી, ગાજર, એક ડુંગળી, કેપ્સિકમ, થોડી ઘણી મેં તૈયારી કરીને જ રાખી છે. લસણ ને આદુ ને ઝીણું ઝીણું કટ કરી લીધું. મેંદો, સોસ, આટલો આવો નાનો મોટો સામાન જોશે. અને શું કહેવાય કે તેલ અને પાણી, આટલી વસ્તુ જોશે. ને મીઠું એક જોશે. હા, મીઠું લઈ જ જઈએ આપણે. ચાલો, નમક તો એક આપણું છે ને નમક અહીંયા આવી ગયું. નમક છે તો એક નમક જોશે. તો ચાલો, આ જે બધી વસ્તુ જોઈ હતી ને એ બધી વસ્તુ મેં લઈ લીધી છે. હવે છે ને બધું કટ કરવામાં છે ને થોડીક એવી વાર લાગે, એટલે ઘરે બનાવવાનું છે ને એમ કંટાળો આવે. પણ મેં કીધું કંટાળો નથી ખબર, આપણે ઘરે બનાવીએ એટલે આપણે શું કહેવાય ઘરના બનાવેલા મસ્ત. આમ બહાર કરતાય ઘરે હું છે ને સારું બનાવી લઉં છું, એવું મારું માનવું છે. કઈ નહીં, તમે ખાવ તો પછી તમને આઈડિયા આવે. તો કઈ નહીં, હવે હું છે ને પ્રોસેસ કરવા વર્ગી જાઉં, કેમ કે રાત છે ને આવી જાય વહેલા તો પછી બનવામાં વાર લાગી જાય, કેમ કે મંચુરિયન ની થોડો બહુ ટાઈમ લાગે. એટલે ચાલો, અહીંયા આપણે છે ને મોમોઝની સ્ટફિંગ અહીંયા તૈયાર થઈ ગઈ છે. મોમોઝમાં આપણે સ્ટફિંગ ભરશું ને બધું વેજીટેબલ છે ને અમે વઘાર કર્યો છે. તેલ મૂકી લસણ અને આદુના વઘાર કરી નાખ્યો. પછી થોડુંક એવું સાતરી લેવાનું છે બધું વેજીટેબલ. મીઠું અને મરી પાવડર અને છે ને જો આ સોયા સોસ છે ને એ મેં અહીંયા થોડોક એવો નાખી દીધો. ઢાંકણ વહી ગયું. બસ એ થોડુંક એવું નાખીને થોડુંક એવું સાતડી લેવાનું છે. આપણે અહીંયા તૈયાર થઈ ગયું, બીજું કંઈ જ નથી નાખવાનું. અને અહીંયા છે ને આપણે મોમોઝની સાથે ખાવાની ટમેટાની અને સૂકા મરચા લાલની છે ચટણી બનાવવા મૂકી દીધી છે. તો અહીંયા છે ને ઉકળે છે. અને અહીંયા છે ને મેંદાનો લોટ બાંધી લીધો છે. જો કેટલો સોફ્ટ બંધાણો છે. આવો છે ને સોફ્ટ જ બાંધવાનો. ને આમાં છે ને મેં મોણ માટે ખાલી તેલ, મીઠું અને પાણી નાખીને લોટ બાંધી લીધો છે. હવે છે ને મેંદાનો લોટ છે ને સોફ્ટ બાંધવાનું શું કારણ ખબર છે? કે આપણે જે બધું સ્ટફિંગ ભરીએ ને તો એ સોફ્ટ લોટ હોય ને તો ફાટે નહીં, એટલા માટે. બાકી આમ થોડુંક આપણે કડક લોટ, કઠણ લોટ રાખીએ ને બધું સ્ટફિંગ છે ને ફાટી જાય. એટલે છે ને સોફ્ટ લોટ રાખવાનો. અને જો બહારનું વાતાવરણ કેમ મસ્ત છે, બહારનું વાતાવરણ, પવન મસ્ત છે. હવે તો કઈ નહીં, હાલો હું છે ને વર્ગી જાઉં, કેમ કે 5:30, 6 માથે થઈ ગયું હશે. નહીં, 6:30 થવા આવ્યા હશે. વર્ગી જવા છે ને ટાઈમ બહુ લાગે એટલે કંટાળ આવે. પણ કઈ નહીં, આવી જાય. અને શોર્ટ રેસીપી આપણે ફૂલ ઉતારીએ છીએ, તો તમને આમાં સમજમાં ન આવે ને તો શોર્ટ રેસીપીના વિડીયો આવશે, એ જોઈ લેજો. કઈ નહીં, ચાલો હવે છે ને આપણે આને ફ્રાઈડ મોમોસ નથી બનાવવાના, અને છે ને સ્ટીમ મોમોસ બનાવવાના છે. તો સ્ટીમ કરવામાં વાળી ચટણી બનાવીને પછી મૂકી દઈશ. હાલો, તો કેટલી વાર છે તમારા મોમોઝ ની? બસ જો બને છે. આમાં હે ને મહેનત રાત બહુ પડે, પણ આ સ્વાદમાં કઈ આપણે શું કહેવાય કેવું ન પડે. અહીંયા જો બધું શું કહેવાય કે સ્ટફિંગ ભરીને તૈયાર કરું છું. કેમ બાકી જો તમને જેવી સ્ટફિંગ ભરતા જેવા શેપ આવડતા હોય એવા. મને શું કહેવાય કે આ ટાઈપના શેપ એકદમ ઈઝી લાગે. તો આ ટાઈપના જોઈએ આપણે બહાર જમવા તો ખાવા જાય તો આવા જ હોય. હા, બહાર ખાવા જાય એમાં આવા જ હોય. ફરતી બાજુ કોર્નર ઉપર પાણી લગાવી લેવાનું, જેથી આપણે આમ ભીડીએ ને તો વ્યવસ્થિત ભીડાઈ જાય ને ફાટે નહીં, એટલા માટે. કઈ નહીં, હાલો આમાં છે ને સ્ટીમ કરવાના છે. આગળ 10 મિનિટ જેવા સ્ટીમ થવા દેવાના છે એટલે મોમોસ તૈયાર. કઈ નહીં, ફટાફટ બનાવો, ખાઈ લે. ઓકે, યસ યસ.
ચાલો તો આપણે છે ને જો અહીંયા સ્ટીમ ખાવા મૂકી દીધા છે. આ બીજો બેચ છે. એક બેચ તો છે ને ઓલરેડી સ્ટીમ કરી લીધો છે. ટાંટણા પસારો જો કાંઈક પણ બનાવે ને જો આટલી છે ને સ્ટફિંગ વધી ગયું છે. એક બે પૂરીમાં થાક. કાંઈ પણ બનાવવું હોય ને એટલે વાસણ એટલા થાય. હવે રાજ ખાઈ તો લેશું પણ હવે વાસણનું કોણ કરશે? બીજું કોણ કરે? હું ના તું કરી નાખજે જમીન પછી. જોયું એટલા બધા વાસણ થાય. કઈક નાઈ એવું બનાવીએ ને એટલે વાસણનો ઢગલો બની જાય. કઈ ને આવશે ને જમવા બેસી જઈએ એ બીજો બેગ તો ખાલી 10 મિનિટમાં, ખાલી 10 જ મિનિટ રાખવાનો, 10 મિનિટમાં તૈયાર થઈ જાય. ચાલો તો રાજ છે ને ટેસ્ટ કરે છે. ટેસ્ટિંગ મોડ ઉપર છે રાજ. રાજ ચટણી છે ને હા ઓછી લે કેમ કે મેં પેલા જ કહી દીધું કે ચટણી તીખી છે એટલે. અને રાજ બહુ તીખું નથી ખાતા. જોરદાર મારી મહેનત છે એવું થયું કે મહેનત રંગ લાવી. રંગ લાવી બાર જેવા મહિના બાર હવાય જ બનાવો, બહારનું બંધ. અહીંયા જ બનાવવાની કેટલી મહેનત થાય. હવે આમાં બહુ મહેનત થઈ એટલે એમ કેવાય કે આ તો ઘરે ભાઈ બનાવ્યા, બાકી છે ને બહાર થી જ ખાઈ લેવાય. મારું તો એવું કહેવાનું છે. કેવા બન્યા સાચું કેજો. તમને ચટણી રીઠી લાગતી હશે ને? મસ્ત છે જો ચટણી. આ છે ને ટમેટાની ચટણી બનાવી હતી મસ્ત. પાછળ એમાં છે ને મેં લસણનો વઘાર કર્યો હતો. બીજું કાંઈ નથી નાખ્યું, ખાલી લસણનો છે ને તેલમાં વઘાર કરીને નાખ્યો હતો. થોડીક એવી ઉકાળી એટલે કટ થઈ ગઈ. અને આ જો પ્લેટિંગ કરેલી અમારી. અમે છે ને શોર્ટ વિડીયો માટે શૂટ કર્યું હતું. મસ્ત મજાની જો છાસ આવું બધું છે જમવામાં. કેસા લગા? ક્યાં મને ખવડાવો તો લાઈવ ટેસ્ટિંગ કરીએ. મસ્ત જો હાલો બધાને છે ને મોમોસ ખાવા તો એક નંબર. બહુ મસ્ત બન્યો. ચટણી જોરદાર બની છે. કારણ થોડીક તીખી છે પણ બહુ મસ્ત બની. બહુ મસ્ત બન્યા છે. ચાલો બધાને ખાવું હોય તો આવી જાવ. મસ્ત મજાના મોમોસ બનાવ્યા છે વેજીટેબલ. હાલો તો ફ્રી થઈ વાસણ કરીને હું છે ને નીચે અડધી કલાક તો નહીં પણ 15-20 મિનિટ જેવું છે ને હાલી આવી. કેમ કે ઘડીક વાર મેં કીધું હાલી આવી એમ. હાલી આવી ને ગરમી બફારો બહુ થાય. પવન છે બાર પણ તોય બફારો થાય. અને અત્યારે વાગવામાં ફીટ 11 વાગ્યા છે. તો હજી તો હું નાઈને એવું તો કરીને 11:30 વાગી જાય હોતા. તો કઈ નહીં હાલો બ્લોગનો એન્ડ કરી નાખીએ. લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. એક મસ્તની કોમેન્ટ કરી દેજો. બાકી મળશું આવતા બ્લોગમાં. હર હર મહાદેવ.